નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 3 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। વિડીયો લેટ એ બદલ ખેદ છે। તો ચલીએ શરૂઆત કરીએ। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ। તો તાજેતરમાં જ વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 માર્ચે મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। 1 માર્ચ ઉજવવામાં આવતો વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસ નાગરિકની સુરક્ષા, આપત્તિ અને તૈયારની કટોકટી પ્રતિભાવ વિશે જાગૃતિ લાવવાના હેતુથી ધરાવવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય નાગરિક સંરક્ષણ સંગઠન દ્વારા સ્થાપિત છે। કારણ કે કટોકટીની પ્રતિભાવને, આપત્તિ તૈયારને, નાગરિક સુરક્ષાને વગેરેને ધ્યાનમાં લઈને આ દિવસની ઉજવણી કરવામાં આવે। આ દિવસ કુદરતી અને માનવ સર્જિત આફતો સામે સમુદાયોનું રક્ષણ કરવા નાગરિક સંરક્ષણ સંગઠનને મહત્વની ભૂમિકા આપે છે। તો યાદ રાખવું। અને 2025ની થીમ તો કે નાગરિકનું સંરક્ષણ વસ્તી માટે સુરક્ષાની ગેરંટી છે। યાદ રાખવી, ગેરંટી લઈ અને આગળ વધીએ। ત્યારબાદ 1 માર્ચની વાત કરીએ તો બીજા 2 દિવસો ઉજવવામાં આવે છે। શૂન્ય ભેદભાવ દિવસ, જેની થીમ તો કે અમે સાથે ઊભા છીએ। ત્યારબાદ બીજો એક દિવસ વિશ્વ શિંગ્રાંશ દિવસ પણ ઉજવવામાં આવે છે। તો આ 3 દિવસો 1 માર્ચના યાદ રાખવા, આપણે નવા મહિનામાં દિવસોમાં એન્ટ્રી કરી શકીએ। ત્યારબાદ આદિત્ય L1 એ કર્નલની પહેલી છબી કેપ્ચર કરી। આ મિશન લોન્ચ ક્યારે કરવામાં આવ્યું હતું? તો ખ્યાલ જ હોવો જોઈએ, ભારતનું છે। સૂર્યના અભ્યાસ માટે 2023માં લોન્ચ થયું હતું। તો ભારતની પ્રથમ સમર્પિત અવકાશ આધારિત સૌર મિશન આદિત્ય L1એ સીમાંકન હાંસિલ પ્રાપ્ત કર્યું અને 28 ફેબ્રુઆરી 2025ના રોજ આદિત્ય L1 પર સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ એ નીચેની સૌર વાતાવરણની સૌથી જ્વાળા એટલે કર્નલની પ્રથમ છબી કેપ્ચર કરી એટલે કે લીધી છે। તો આદિત્ય L1ની પણ વાત કરી લઈએ, મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું વગેરે વગેરે વગેરે। તો આદિત્ય L1 એ ભારતનું પ્રથમ સૌર વેધશાળાનું મિશન છે। 2 સપ્ટેમ્બર 2023ના રોજ લોન્ચ કરાયું હતું। આનો ઉદ્દેશ્ય તો કે 1.5 મિલિયન કિલોમીટરના અંતરે સૂર્યનો અભ્યાસ કરવાનો છે। આ અવકાશ 6 જાન્યુઆરી 2024ના રોજ લેંગેસ પોઈન્ટ L1 પર પહોંચ્યું હતું। તો કેટલો સમય લાગ્યો તમે ધારી પણ શકો છો। તો યાદ રાખવું, ભારતનું પ્રથમ સૌર મિશન છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ ફિલા 2025માં કોને આઇકોન ઓફ ધ એક્સલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો જય શાહને આ એવોર્ડ મળ્યો છે। તો આઈસીસીના જે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ ફ્રોમ ઇન્ડિયા જે લીડરશિપ એવોર્ડની 14મી આવૃત્તિ પ્રતિષ્ઠિત આઇકોન ઓફ એક્સલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। અને આ એવોર્ડ એને તો કે ક્રિકેટના વહીવટી અને તેમના અસાધારણ યોગદાન, રમત નવીનતા અને સમાવેશની આગળ ધપાવવાની તેની ભૂમિકાને માન્ય આપે છે। યાદ રાખવી આ માહિતી સાથે। આ નેતૃત્વનું હેઠળ ક્રિકેટની નોંધપાત્ર પરિવર્તન કરવામાં આવ્યું છે, એના માટે આ એવોર્ડ જય શાહને મળ્યો છે। આઈસીસીના ચેરમેન છે, તો યાદ રાખવું। બીસીસીના ભૂતપૂર્વ ચેરમેન, તો એ પણ યાદ રાખવું। તો માઉન્ટ ફેટન જ્વાળામુખી મિથેન ઉત્સર્જિત કર્યો છે તાજેતરમાં જ। તો કયા દેશમાં આ જ્વાળામુખી આવેલો છે? તો એ દક્ષિણ ઇથોપિયામાં આવેલો છે, એટલે કે ઇથોપિયામાં આવેલો છે। તો તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ ઉત્તરી ઇથોપિયા દક્ષિણ નહીં, માઉન્ટ ફેટન જ્વાળામુખીમાંથી અસાધારણ મિથેન ઉત્સર્જન જોયું અને આ અસામાન્ય જ્વાળામુખીની પ્રવૃત્તિને સ્થાનિક ઇકોસિસ્ટમ અને વૈશ્વિક આબોહવા પરિવર્તન પર તેની સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરી। મિથેનના જે વિશાળ જથ્થાને કારણે આ ઘટના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। એક શક્તિશાળી ગ્રીન હાઉસ ગેસ છે એટલા માટે। તો હવે પૃથ્વી પર અલગ અલગ વાયુ ફેંકે છે જે પૃથ્વીને જ નુકસાન કરે છે, પૃથ્વીના પેટાળમાંથી આવે છે। તો યાદ રાખવું, આ જ્વાળામુખી ક્યાં આવેલો છે એવું જ પૂછશે, ઇથોપિયામાં આવેલો છે। ત્યારબાદ નાસાએ લુનર ટ્રેલબ્લેઝર ઓર્બિટ મિશન લોન્ચ કર્યું। તો કોના અભ્યાસ માટે કરશે? તો આ ચંદ્રનો અભ્યાસ કરશે। તો જોઈએ આના વિશે। તો ચંદ્ર મિશન માટે એક કિંમતી સંસાધન પાણી ચંદ્રની સપાટી પર, તેના ધ્રુવો પર કાયમી રીતે સવાયેલ ખાડા જેવા સ્થળોને ક્યાં રહે છે વગેરેના પ્રશ્નને ઓળખવા માટે બુધવારે ફ્લોરિડા ડીસવોટ કદના નાસાએ એક ઉપગ્રહ અવકાશમાં લોન્ચ કર્યું। એનું નામ તો કે લુનર ટ્રેલબ્લેઝર ઓર્બિટ મિશન છે અને આ ફાલ્કન 9 રોકેટ દ્વારા, અને આનો ઉદ્દેશ્ય તો કે ચંદ્ર પર પાણીની શોધ કરવા માટેનો છે। યાદ રાખવું, નાસા વિશે માહિતી લઈ લઈએ તો
નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનલ થાય છે, જેની રચના 1958માં થઈ હતી. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે. મોટો તો કે બધાના જે સંચાલકોનો લાભ માટે છે, અને આના ચેરમેન તો કે બિલ્ડ નેશનલ છે. યાદ રાખવું એટલી માહિતી. ત્યારબાદ પીએમ મોદીએ ક્યાં યોજાનાર જહાજ એ ખુશરો ઉત્સવમાં હાજરી આપશે? તો આ નવી દિલ્હીમાં યોજાવાનો છે, એમાં હાજરી આપશે મોદી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીના રોજ 7:30 વાગે દિલ્હીના સુંદર નર્સરી ખાતે વાર્ષિક સૂફી જે સંગીત ઉત્સવ કહું કે જહાન એ ખુશરો કહું બંને એક જ છે, જેના 25મા સંસ્કરણમાં હાજરી આપશે. અને રૂમી ફાઉન્ડેશન દ્વારા આનું આયોજન થાય છે, જે ફિલ્મ નિર્માતા મુઝફ્ફર અલી દ્વારા સ્થાપિત. આ કાર્યક્રમ 2001થી શરૂઆત થાય છે, જે સૂફી સંગીત, કવિતા, એટલે કે નૃત્ય માટે મુખ્ય પ્લેટફોર્મ રહ્યું છે. આ ઉત્સવ 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલશે. મોદીજી હાજરી આપશે, તો આપણા માટે કરંટનો વિષય. ત્યારબાદ રાજ્યદીઠ સોલના માનમાં CISFના તાલીમ કેન્દ્રનું નામ બદલવામાં આવ્યું છે. તો આ ક્યાં આવેલું છે, અથવા તો આ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો તમિલનાડુમાં આવેલું છે, અને તમિલના ઇતિહાસમાં પ્રથમ વખત આવું થયું. તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુશન સિક્યુરિટી ફોર્સ એટલે કે CRSF એ તાજેતરમાં જ તમિલ ઇતિહાસમાં એક નોંધપાત્ર વ્યક્તિ રાજાદિત્ય સોલના સન્માનમાં જે અકોલનમ અને તેના રિન્ડસ ટ્રેનિંગ સેન્ટરનું નામ બદલી 24 ફેબ્રુઆરી 2025ના રોજ અમલ કરવામાં આવ્યું છે. એનું નવું નામ તો કે રાજાદી સોલના નામ ઉપર રાખવામાં આવ્યું છે. ખાલી એટલું જ યાદ રાખવાનું છે. તો આ રાજા વિશે માહિતી લઈ લઈએ. તો રાજાદિત સોલ જે પતંગ પ્રથમના પુત્ર હતા. સોલ વિશે એક આગ્રણીય યોદ્ધા પણ હતા, જે રાષ્ટ્રકૂટો અને વગેરેને જે આપણે ખબર હશે કે વિગ્રહ હાલતા જ હતા દક્ષિણમાં, જે સોલ ડાયનાસિટીને, અને તેના બિરુદને આપણે કંઈ કામનું નથી. આ એક યાદ રાખવું, રાષ્ટ્રકૂટો સામે યુદ્ધમાં તેમનું મૃત્યુ થયું હતું. તમિલ સાહિત્યના શિલાલેખમાં આ અમર થઈ ગયા. તો આ એટલી માહિતી યાદ રાખવી. કયા સોલ વંશ સાથે સંકળાયેલા છે? રાજાદિત્ય. ખાલી એટલી યાદ રાખવી. અને તમિલનાડુમાં હાલ એના નામ ઉપર CRSFનું કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુશન સિક્યોર ફોર્સની વાત કરીએ. 10 માર્ચ 1969માં આની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. ડીજી તો કે રાજવિન્દ્ર સિંહ ભટ્ટી છે. મુદ્રાલેખ રક્ષણ અને સુરક્ષાનું છે. યાદ રાખવી એટલી માહિતી નામ ચેન્જ વિશે. ત્યારબાદ ભારતમાં પ્રથમવાર F1 એટલે ફોર્મ્યુલા રેસ 1 એકેડેમીના તેમના ડાયવર પ્રોગ્રામ માટે 10 વર્ષની જે રેસરલ છે અતિકા મીર, એની પસંદગી કરવામાં આવી છે. તો આ કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીના છે? તો જમ્મુ કાશ્મીરથી બિલોંગ કરે છે આ બેન. તો 10 વર્ષની કાર્ટિસ સેન્ટર અતિકા જે શુક્રવારે ફોર્મ્યુલા 1 એકેડેમી દ્વારા તેમના ડાયવર પ્રોગ્રામ માટે સાઇન કરાયેલ છે, અને પ્રથમ ભારતીય અને એશિયાની વ્યક્તિ બન્યા છે. તો આ યાદ જ રાખવાનું હોય, જે મોટર સ્પોર્ટ્સની દુનિયામાં તેના ઝડપથી વિકાસને પુરાવો કરશે. જે યુરોપ અને મધ્ય પૂર્વ ચેમ્પિયન ઓફ ધ ફ્યુચર એકેડેમી પ્રોગ્રામના જે ચેમ્પિયનશિપમાં ફોર્મ્યુલા 1 રેસ એકેડેમીનું પ્રતિનિધિત્વ કરશે ભારત તરફથી. યાદ રાખવી એટલી માહિતી. 10 વર્ષના છે. અને આપણે તો તાજેતરમાં જ કૈલાસ સત્યાર્થની આત્મકથા દિશાસલાઈ ક્યાં એનું વિમોચન થયું છે? તો નવી દિલ્હીના જે ઇન્દિરા ગાંધી સેન્ટ્રલ હોલ છે ત્યાં એનું ઓલું થયું છે વિમોચન. તો સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ એન્ડ સત્યાર્થી મૂવમેન્ટ ફોર ગ્લોબલ કમ્પેસના સહયોગથી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થની આત્મકથા દિયાસલાઈ પર એક સાહિત્ય ચર્ચા વિમોચન થયું છે ટૂંકમાં આ પુસ્તકનું. અને આ કાર્યક્રમમાં પુસ્તકમાં સામાજિક અને ન્યાય, બાળક અધિકાર અને વૈશ્વિક કરુણાના સંશોધન પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તો મધ્યપ્રદેશના છે આ વ્યક્તિ કોણ? તો કે કૈલાસ સત્યાર્થી, જે 2014માં એને નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે. એટલા માટે યાદ રાખવું આવું એક પુસ્તક પણ. ત્યારબાદ કયા દેશનો સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર રોન ડ્રેપનનું 98 વર્ષની વયે અવસાન થયું છે? તો દક્ષિણ આફ્રિકાથી બિલોંગ કરે છે ભાઈ. તો સૌથી વૃદ્ધ જીવિત ટેસ્ટ ક્રિકેટર રોન ડ્રેપનું જે શુક્રવારે દક્ષિણ આફ્રિકાના ગ્રેકેબેટિયામાં 98 વર્ષની વયે અવસાન થયું છે. અને તેઓ ટોચના ક્રમના બેટ્સમેન હતા, જે તેમની વાસ્તવિકતા કારકિર્દી દરમિયાન ક્યારેય વિકેટ કીપર ગ્લોવ પણ પહેરતા ન હતા. જે 1950માં ઓસ્ટ્રેલિયા સામે 2 ટેસ્ટ ક્રિકેટ દક્ષિણ આફ્રિકા રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તો ખાસ યાદ રાખવાનું છે, સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર રોન ડ્રેપનનું અવસાન થયું છે. એટલી જ માહિતી યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું, કારણ કે
રવિવાર હતો તો કંઈ એવું જોઈએ એવું કરંટય નહોતું અને વિડીયો મોડો આવ્યો તો એ બદલ ખેદ છે, દિલથી માફી માગું છું. અને આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.